નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર મોદીજીના 75મા જન્મદિવસે દેશને મળી ખાસ ભેટો, નવી યોજનાનો પ્રારંભ, સેવા પખવાડિયાની મિત્રો શરૂઆત કરવામાં આવી। મોદીજીને મળેલા મિત્રો 1300થી વધુ ભેટોની હરાજી પણ કરવામાં આવી। ખાસ મિત્રો આપણે જોઈશું મોદીએ કઈ કઈ દેશને ભેટો આપી છે। આઈ ખેડૂત 2.0 પોર્ટલ મિત્રો શરૂ કરવામાં આવી ગયું છે ખેડૂતો માટે, અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીનો જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીનો મિત્રો 75મો જન્મદિવસ હતો। તે નિમિત્તે મોટી દેશને ભેટો આપી દીધી છે। ખાસ કરીને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં સેવા, સમર્પણ અને વિકાસના જુદા જુદા કાર્યક્રમો સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી। મોદીજીએ આજે દેશની અનેક મહત્વપૂર્ણ ભેટો આપી છે। ચાલો એક એક કરીને જાણી લઈશું કે કઈ ભેટો નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના નિમિત્તે દેશને આપી છે। સૌપ્રથમ વાત કરીએ તો નવી યોજનાઓથી તો મોદીજીએ આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત કરી દીધી છે। આ યોજના મહિલાઓના આરોગ્ય અને પોષણ માટે તેમની સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ મોટું પગલું સાબિત થવાની છે। સાથે જ મિત્રો રાષ્ટ્રીય પોષણ માહનું પ્રારંભ મિત્રો કરવામાં આવ્યું, જે દેશના દરેક ખૂણે પોષણ જાગૃતિ લાવશે અને વધુમાં વધુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કનું શિલાન્યાસ કરવામાં આવ્યું, જે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે રોજગાર અને વિકાસની નવી તકો લાવશે તેવું નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરીને જણાવ્યું હતું મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સેવા પખવાડિયાની નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી, જેમાં મિત્રો મોદીજીના જન્મદિવસને લઈ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયું ઉજવવામાં આવશે। આ પખવાડિયા દરમિયાન મિત્રો સમગ્ર દેશના રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ કેમ્પ અને અનેક પ્રકારની જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે। ભાજપના કાર્યકરોથી લઈને સામાન્ય નાગરિકને સુધી સૌને સમાજ સેવા સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। મોદીજીએ ખાસ કરીને ભાર મૂક્યો છે કે દેશવાસીઓ મેડ ઇન ઇન્ડિયા સામાન ખરીદે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે મિત્રો। ત્યારબાદ મિત્રો હવે નજર કરીએ તો ભેટો ઉપર, તો મોદીજીએ તેમના જન્મદિવસ નિમિત્તે 1300થી વધુ ભેટો પ્રાપ્ત થઈ હતી, અને આ ભેટોનું હરાજી શરૂ કરવામાં આવી હતી, જેનાથી મળેલી રકમ જનકલ્યાણકારી કાર્ય માટે વાપરવામાં આવે। સૌથી મહત્વની ભેટોમાં દેવી ભાવાની સુંદર મૂર્તિ હતી, જેની શરૂઆતથી બોલી 1 કરોડથી વધુ બોલવામાં આવી। ઉપરાંત મિત્રો અયોધ્યાનું રામ મંદિર મોડેલ, પેરાલિમ્પિક ખેલાડીઓની સમૃદ્ધિ ચિહ્નો અને અનેક અનોખી ભેટો પણ મિત્રો સામેલ હતી, જેને મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા ભેટોનું મિત્રો હરાજી કરવામાં આવે, અને ખાસ કરીને તેમાં જે પૈસા આવે તેનું મિત્રો મહત્વપૂર્ણ ઉપયોગ થાય તે માટે તેમણે મિત્રો તેમની 1300 ભેટો આવી હતી તેમની હરાજી કરી દીધી। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો મોદીજીના સંદેશાઓની, તો મોદીજીએ પોતાના સંદેશામાં જણાવ્યું કે આજનું ભારત એટલે કે ન્યૂ ઇન્ડિયા કોઈના દબાણ કે પરમાણુ બ્લેકમેલથી ડરતું નથી। ભારત હવે મિત્રો આત્મવિશ્વાસી અને શક્તિશાળી દેશ છે। તેમણે મિત્રો ફરી એકવાર આત્મનિર્ભર ભારતને સંદેશો આપ્યો છે, અને સ્થાનિક કારીગરો, ઉદ્યોગો અને ઉત્પાદકોને ટેકો આપવાની અપીલ પણ કરી। દર્શકો, આ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ દેશની અપાયેલી ખાસ મોટી ભેટો, યોજનાઓ અને સંદેશાઓ, જેમાં મિત્રો આગળ આપણે વાત કરી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે। ખાસ મિત્રો અત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોને મિત્રો કેશડોલની જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે। કેટલી ઘરદીઠ કેશડોલ મળવાની છે, સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં અને આજના આ ટોપિકમાં મેળવીશું। જેમાં મિત્રો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ધોધમાર વરસાદની અસરગ્રસ્ત થયેલા લોકોને સરકાર તાત્કાલિક મિત્રો કેશડોલ આપશે। મિત્રો 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને મિત્રો પ્રતિ દિવસના હિસાબથી મિત્રો ₹233ની રાશિ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે। મિત્રો 13 સપ્ટેમ્બર 2025થી
તલાટીઓ અસરગ્રસ્ત ગામોને કેશ ડોલ માટેના ફોર્મ ભરાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી, જેના આધાર નંબર સહિત માહિતીઓ એકમ અને વેરિફિકેશન પછી મિત્રો રાશિ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। અને આ નિર્ણય મિત્રો સુઈગામ, ભાભર, વાવ અને થરાદ જેવા તાલુકાઓમાં મિત્રો અસરગ્રસ્ત 13 ગામો માટે લેવામાં આવી છે, જ્યાં મિત્રો વરસાદથી 500થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું। અને આજે મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આ કેશ ડોલ જે અસરગ્રસ્ત ખેડૂતો છે, અસરગ્રસ્ત લોકો છે તેમના ખાતામાં જમા કરવી દેવામાં પણ આવી છે। અને અમુક લોકોના બેંક ખાતામાં એવો વિરોધ પણ કરવામાં મિત્રો અમુક લોકો દ્વારા આવી રહ્યો છે કે અમારા બેંક ખાતામાં આ કેશ ડોલ જમા કરવામાં આવી નથી। ખાસ મિત્રો તેનું મુખ્ય કારણ એ છે કે બેંકમાં કોઈ વ્યવહાર નથી કર્યો હોય, બેંકમાં ઝીરો બેલેન્સ ધરાવતા હશો તો મિત્રો આ કેશ ડોલ આવવામાં કોઈ પણ પ્રોબ્લેમ તમને પડી શકે છે। એટલે ખાસ કરીને અત્યારે એવો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે કેશ ડોલ જો રોકડા રૂપિયા થ્રુ આપવામાં આવે તો અમારા હાથમાં આવી શકે છે। અત્યારે બેંકમાં પણ બેંકવાળા માનતા નથી અને બેંકના ધક્કા ખાવા પડે છે, તે માટે અત્યારે કેશ ડોલ સીધી હાથમાં આપવામાં આવે તેવી અત્યારે રજૂઆતો કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ 2.0 પોર્ટલ મિત્રો શરૂ કરવામાં આવી ગયું છે। ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પગલામાંનું રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ એટલે કે 2.0 પોર્ટલ શરૂ કરી દીધું છે। ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે। આ પહેલનો હેતુ મિત્રો એ છે કે વિવિધ કૃષિ સહાય યોજનાઓની એક્સેસ મેળવવા માટેનો નાણાકીય વર્ષ 2025 અને 26થી શરૂ કરીને આ પોર્ટલ ખેડૂતોને અસંખ્ય સરકારી કાર્યક્રમોને સરળતાથી લાભ મેળવવા માટે મદદ કરશે। ખાસ કરીને આ ખેડૂત 2.0 પોર્ટલ સબસિડી અને અન્ય કૃષિ સંબંધિત લાભો માટે અરજી કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે મિત્રો રચાયેલી છે। તે ખેડૂતોને સરકાર સાથે સીધી જોડે છે અને મિત્રો ઉપલબ્ધ સહાય વિશે વિગતવાર માહિતીઓ પ્રદાન કરે છે। આ પોર્ટલમાં મિત્રો વિવિધ સાધનો અને સાધનોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। ખેડૂતો અરજી કરી શકે છે અને જેમ કે મિત્રો મિની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર્સ અને ટેઇલર્સ, પાણીના ટેન્કર અને વજનના ભીંગડા, પ્લાસ્ટિક કેટર્સ, પાક કવર, મલ્ચિંગ મિત્રો પ્લાસ્ટિક અને ગ્રીન હાઉસ અને વધુ વસ્તુઓનો મિત્રો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજનાના લાભ મેળવવા માટે મિત્રો આ સાધનો પૂરા પાડતી કંપની એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ 2.0 છે, જેમાં મિત્રો તમારે નોંધણી કરાવવાની હોય છે। ખાસ કરીને તેઓએ જે સાધનોને ખાસ પૂરા પાડ્યા છે તેવો ઉલ્લેખ કરતા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા માટે ખાસ જણાવે છે। આ ખાતરી કરી છે કે બધા ઉત્પાદનો જરૂરી ધોરણે અને સ્પષ્ટીકરણોને પૂર્ણ કરે છે। ખેડૂતો ખેતીના ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી વિવિધ કૃષિ સાધનો માટે સહાય મેળવી શકે છે। ખાસ મિત્રો આ ખેડૂતોની શરૂઆતને કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તરફ મિત્રો એક ખેડૂતો માટે પગલું ભરવામાં આવ્યું છે, જે ખેડૂતોની સમૃદ્ધિની ગ્રામીણ વિકાસમાં ફાળો પણ અત્યારે આપી રહી છે। ગુજરાત સરકારે આ ડિજિટલ પહેલના મહત્વના ભાગરૂપે તેમાં ભાર મૂક્યો છે। તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને સરકારી યોજનાઓ, સબસિડી અને સેવાઓને સરળ રીતે પૂરી પાડવાનો છે। ખાસ કરીને છે મિત્રો જેમાંથી વધુ મજબૂત કૃષિ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે અને આ ખેડૂત 2.0 પોર્ટલ અને દેશના ખેડૂતોની આજીવિકા સુધારવા માટે ટેકનોલોજીનો મિત્રો ઉપયોગ કરીને વ્યાપક વ્યવચારનો એક ભાગ બનવામાં આવશે તેવું મિત્રો જણાવી રહી છે। સહાય માટે અરજી કરવા માંગતા ખેડૂતોને મિત્રો આ ખેડૂત .gujarat.governmentની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું છે। પોર્ટલની મુલાકાત પણ લઈ શકો છો। યોજનાઓ અને સંબંધિત માટે કંપનીઓ માટે નોંધણીય પ્રક્રિયા વિશેષ વિગતવાર માહિતી બાગાયત વિભાગની વેબસાઇટ doh.gujarat.government.in પર તમે મેળવી શકો છો। આ મિત્રો નવું પોર્ટલ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રને સકારાત્મક પરિવર્તન લાવશે। જરૂરી સાધનો અને સાધનોની સરળ સુલભતા માટે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોની એકંદરે ઉત્પાદકતા વધારવાનો છે અને આ પહેલ માત્ર ખેડૂતોના આર્થિક વિકાસને ટેકો આપતી નથી, પરંતુ ગુજરાતના ગ્રામીણ વિકાસોને વિસ્તારોને એકંદર વિકાસમાં ફાળો અત્યારે આપે છે। ખાસ મિત્રો આ ખેડૂત 2.0ની પોર્ટલ સાથે ખેડૂતો ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે, જ્યાં તેઓ
તેમની ખેતી પ્રવૃત્તિઓનું કાર્યક્ષમ રીતે સંચાલન કરી શકશે અને સરકારી પહેલોના સમર્થનથી તેની ઉપજમાં સુધારો કરી શકશે। ટેકનોલોજી દ્વારા મિત્રો કૃષિ ક્ષેત્રોને વધારવાની માટેની સરકારની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે અને અન્ય રાજ્યો માટે અનુસરવા માટે એક ઉદાહરણ સહિત અત્યારે આઈ ખેડૂત 2.0 પૂરું પાડી રહી છે। ખાસ કરીને મિત્રો આ લાંબો ટોપિક થઈ ગયો છે, પરંતુ મિત્રો ખેડૂતો માટે ખાસ હતો તે માટે બનાવવું જરૂરી પડ્યો છે, કેમ કે મિત્રો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં અનેક નવી સુવિધાઓ ખેડૂતોને અત્યારે આપવામાં આવી રહી છે। ખાસ મિત્રો લાભ લેવા માટે વિનંતીઓ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને ફરીથી એક ધમકી આપી ગઈ છે। મિત્રો નવા જૂનીના એંધાણ ફરીથી એકવાર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો ભારતની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણય ઉપર પાકિસ્તાનની ચિંતા દિવસે ને દિવસે અત્યારે વધી રહી છે। તેવામાં મિત્રો પાકિસ્તાને ચીમકીઓ પણ ઉચ્ચારી હતી અને ભારતને અમુક ધમકીઓ પણ મિત્રો દિવસે ને દિવસે આપતું હોય છે। સંયુક્ત રાષ્ટ્રના મિત્રો પાકિસ્તાન મિશનના કાર્યક્રમમાં સિંધુ જળ સંધિ ઉપર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। પાકિસ્તાનના વક્તાઓ મિત્રો આ દરમિયાન કહ્યું હતું કે ભારત એક તરફી સંધિને સ્થગિત કરી દીધી છે। આવું કરતા ભારતે આંતરરાષ્ટ્રીય મિત્રો પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કર્યું છે। મિત્રો પાકિસ્તાન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે જે જૂનવાળી મિત્રો જે પ્રતિબદ્ધતાઓનું ભારત અત્યારે ઉલ્લંઘન કરી રહ્યું છે તેવામાં ઉલ્લેખ કરવામાં આવેલા હોય છે કે પાકિસ્તાનને સદે આ પાણી આપવામાં આવશે તેનું ઉલ્લંઘન અત્યારે ભારત કરી રહ્યું છે અને ભારત સિંધુ નદીનું પાણી અમારામાં આવવા દેતું નથી। આવી જ રીતે અવારનવાર પાકિસ્તાન ભારતને ધમકીઓ પણ આપતું રહ્યું છે। તમે મિત્રો સિંધુ નદીનું પાણી અમને નહીં આપો તો તમારા આનું પરિણામ ભોગવવું પડશે તેવી મિત્રો ધમકીઓ પણ અત્યારે આપી રહ્યું છે અને ગમે તેવા તે નદી ઉપર તમે ડેમ બાંધશો તો તે ડેમને અમે મિસાઇલ દ્વારા ઉડાડી દઈશું તેવી પણ અનેક ધમકીઓ મિત્રો પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ બધા મિત્રો જાણી લેજો, જેમાં મિત્રો રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે। કચ્છમાંથી મિત્રો ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે। તે ઉપરાંત પાટણ અને બનાસકાંઠામાં થોડા ભાગમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ થઈ છે। સામાન્ય તારીખ 20 સપ્ટેમ્બરથી મિત્રો 4 દિવસ વહેલી વિદાય શરૂ થાય અને બીજી બાજુ રાજ્યમાં વરસાદની પણ આગાહીઓ કરવામાં આવી છે। એટલે કે મિત્રો હવે નવરાત્રિના નોરતા આવી રહ્યા છે। ખાસ મિત્રો નોરતામાં વરસાદ પડે તેવી મિત્રો અત્યારે ખાસ મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। એટલે કે મિત્રો ખાસ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ એવું જણાવી રહ્યા છે કે અત્યારે જે મિત્રો ચોમાસું ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું છે, એટલે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય મેળવી લીધી છે, પરંતુ મિત્રો હજુ પણ એક વરસાદનો સામાન્ય રાઉન્ડ આવવાનો છે। તે ગુજરાતમાં અનેક ઠેર વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ લાવી શકે છે। ખેડૂતોને મિત્રો ભારે નુકસાનીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતોને સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે કે આ રાઉન્ડ પણ અતિ ભારે વરસાદ સાથે ગુજરાત ઉપરથી પસાર થઈ શકે છે। એટલે કે આનો સમયગાળો મિત્રો નવરાત્રી ઉપર છે। ખાસ કરીને નવરાત્રીના 1-2 થી 5 દિવસ સુધી મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। એટલે કે મિત્રો અનેક વિસ્તારોમાં ઠેર જગ્યાએ વરસાદ પડશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી અત્યારે અતિ ભારે વરસાદની ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે। તમારા વિસ્તારોમાં મિત્રો અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે સંપૂર્ણપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। આજનો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો ખાસ કરીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।